1 થી 1.5 ઇંચ વરસાદ પડે તો પણ પાણી જળબંબાકાર થાય છે। કન્સ્ટ્રક્શન થયેલા હોવાથી આગળ કોઈ પાણીનો નિકાલ નથી, તો પાણીનો નિકાલ લાવવા માટે તંત્રને વારંવાર જાણ કરી છે। જો 3 થી 4 ઇંચ વરસાદ પડે તો અમારા દુકાનમાં પણ પાણી ભરાઈ જાય છે અને નુકસાન થાય છે। તો આ નુકસાન ના થાય તેના માટે તંત્રને જાણ કરીએ છીએ અને લોક માગણી છે કે જો આનાથી જો કોઈ એ નહીં થાય તો અમારે વેપારીઓ દ્વારા ઉગ્ર આંદોલન કરવાની ચીમકી આપી રહ્યા છે। અરવલ્લીમાં પણ ગઈકાલે મોડી રાત્રિએ ધોધમાર વરસાદ જોવા મળી રહ્યો છે, ત્યારે અરવલ્લીના માલપુરમાં ધોધમાર વરસાદથી રસ્તાઓ પર પાણી ભરાયા। માત્ર 1 ઇંચ વરસાદમાં બસ સ્ટેન્ડ વિસ્તાર છે તે જળમગ્ન થયો। દુકાનો આગળ ઢીચણ સમા પાણી ભરાતા વેપારીઓ પણ પરેશાન થયા। તો માલપુરમાં વરસાદે તંત્રની પ્રી મોન્સૂન કામગીરી પર પણ અનેક સવાલો ઉઠાવ્યા। દર વર્ષે ચોમાસામાં વેપારીઓને આ હાલાકી ભોગવવી પડે છે। બસ સ્ટેન્ડ સામે પાણી ભરાતા ગ્રાહક અને વેપારીઓ પણ મુશ્કેલીમાં મુકાયા છે। વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા સામે પણ અનેક સવાલો ઉઠી રહ્યા છે। ત્યારે માલપુરમાં સામાન્ય વરસાદે જળબંબાકાર જેવી સ્થિતિ સર્જી છે। વેપારીઓની માંગ છે કે કાયમી પાણી નિકાલની વ્યવસ્થા કરો। માલપુરમાં વરસાદ બાદ ફરી એક વખત પાણી ભરાવાની સમસ્યા છે, એ સમસ્યા સામે આવી છે। ત્યારે અરવલ્લીનું એ માલપુર હોય, મોડાસા હોય કે મેઘરજ, ગઈકાલ મોડી રાતથી ત્યાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે અને આ ધોધમાર વરસાદથી અરવલ્લીનો જે માલપુર છે એ માલપુરના બસ સ્ટેન્ડ વિસ્તારમાં એ પાણી ભરાયું છે અને પાણી ભરાતા એ સમગ્ર વિસ્તાર જળમગ્ન બન્યો છે। માલપુરમાં વરસાદે તંત્રની એ પ્રી મોન્સૂન કામગીરી પર પણ અનેક સવાલો ઉઠાવ્યા છે। દર વર્ષે ચોમાસામાં વેપારીઓને આ હાલાકી પણ ભોગવવી પડી રહી છે। બસ સ્ટેન્ડ સામે પાણી ભરાતા ગ્રાહકો અને વેપારીઓ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। દર વર્ષે આ વેપારીઓને આ મુશ્કેલીનો સામનો કરવો પડે છે। તેમનો માલ સામાન પણ પલળી જાય છે, તેમ છતાં એ પાલિકા છે તે કોઈ પણ પ્રકારની એ કામગીરી નથી કરતું કે આ પાણી ન ભરાય, આ વેપારીઓને હાલાકીનો સામનો ન કરવો પડે। કાયમી પાણી નિકાલની વ્યવસ્થા કરો એવી અત્યારે વેપારીઓ માંગ કરી રહ્યા છે। માલપુર બસ સ્ટેશનની સામેના વિસ્તારમાં પાણી જળબંબાકાર થાય છે। 1 થી 1.5 ઇંચ વરસાદ પડે તો પણ પાણી જળબંબાકાર થાય છે અને આગળ કન્સ્ટ્રક્શન થયેલા હોવાથી આગળ કોઈ પાણીનો નિકાલ નથી, તો પાણીનો નિકાલ લાવવા માટે તંત્રને વારંવાર જાણ કરી છે, છતાંય પણ તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી। જો 3 થી 4 ઇંચ વરસાદ પડે તો અમારા દુકાનમાં પણ પાણી ભરાઈ જાય છે અને નુકસાન થાય છે। તો આ નુકસાન ના થાય તેના માટે તંત્રને જાણ કરીએ છીએ અને લોક માગણી છે કે જો આનાથી જો કોઈ એ નહીં થાય તો અમારે વેપારીઓ દ્વારા ઉગ્ર આંદોલન કરવાની ચીમકી આપી રહ્યા છે। ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે, ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઈન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે। પણ એગ્રીવન લાવ્યું છે GNSS ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે, જેથી કરીને GNSS ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો। અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો। અપડેટ રહો, સત્યની સાથે રહો।